નંદુ બે વરત રહ્યા છે. આજે નો પહેલો દિવસ છે. હજી 4 દી કાઢવાના તો ચકલી જેવા મોટા થઈ ગયા છે. અને જો બહાર થી મંદિર છે ને કેવું જબરદસ્ત મંદિર લાગે છે. રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં દેશી ને આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જો આજ આવતા રહીએ છીએ ડેમ જોવા. અને જો ડેમ છે ને અત્યારે ને આખું ને ભરાઈ ગયું છે. અને આપણે છે ને જો બની હોત ને આયા છે. અને 3 દિવસથી છે ને આજ છે ને વરસાદ છે ને રહ્યો છે. અને અત્યારે હજી છે ને કોક છે ને સાટા છે ને ચાલુ થયા છે. અને હવે આપણે છે ને જવાનું ઘરે. જો આ બધું છે ને પડામ છે ને પાણી છે ને હાલ્યું આવે છે. જો આ છે ને કેટલું પાણી આવે તેમ એકદમ છે ને જોવો. અને જો ઘણા ખરા માણસો છે ને જો અહીંયા છે ને પાણા ઉપરથી છે ને જોવે છે. ઘણું માણસ છે ને ભેગું થઈ ગયું છે. સવારમાં છે ને ખાલી હું બની બે જ હતા. અત્યારે છે ને ઘણા ખરા છે ને માણસો છે ને આવી ગયા છે જોવા. તો આપણે છે ને જો ઘરે છે ને આવતા રહ્યા હોય ને આજ આપણે છે ને વાડીએ છે ને નથી જવાનું, કેમ કે જે આપણે વાડીનો રસ્તો રહ્યો ને અહીંયા પણ છે ને અત્યારે છે ને ફૂલ પાણી છે ને જાય છે. તો મિત્રો આપણે બટાકા બફા મૂકી દીધા છે. સોડી વરતરી છે એટલે બપોરે એમને ફરાર કરવાનો છે, પણ બધું થતું નથી. નંદુ બે વરત રહ્યા છે. આજે નો પહેલો દિવસ છે. હજી 4 દી કાઢવાના તો ચકલી જેવા મોટા થઈ ગયા છે. તો બટેકા હે ને બાફીને ને મોરી બોરી ને બધું હે ને કપલેટ હે ને કરી નાખ્યું છે. ને હવે એને હે ને જો વઘારે હે. તૈયાર થઈ ગયા છે. સોડી બે વાટું જોવે છે. છોકરાઓ હે ને બધા હે ને ફરાર હે ને કરી લીધો છે. ને હવે અમારે હે ને બધાને હે જમવા બેવાનું છે. અને આપણે જમવામાં હે ને જો કઢી છે, બાજરાના રોટલા છે, ઘઉંના રોટલા છે. અને તમારે બધાને જમવું હોય ને તો હાલો. આપણે હે ને ખાઈ બેન હે ને જો ભૂમીને હે ને રમાડતા હતા, કેમ કે એની મમ્મી હે ને જઈતી નાવા. અને જો ભીમી હે ને ખાટલામાં હે ને રંબે છે અહીંયા. જો એની મમ્મી હે ને નહીં પણ હે ને લીધું હે ને હવે બધા હે ને જો કપડા હુકાવે છે. ત્રણ દિવસથી આપણે હે ને આજ વાડી આયા એવી, કેમ કે હે ને 3 દિવસથી હે ને એક જ ધારો હે ને વરસાદ હે ને પડતો હતો. અને આપણે જે રસ્તો રહ્યો ને હે ને આપણે હે ને હાલે એવું પણ નથી, એટલું હે ને પાણી હે ને જાતું હતું. અને આપણે હે ને અત્યારે પણ આપણે હે ને બીજા માર્ગથી હે ને આયા એવી આડા ઝાડ. આજે હાલે એવું હતું અહીંયાથી આપણે હે ને વાડીએ હે ને પહોંચ્યા એવી, પણ અત્યારે હે ને પાછો હે ને વરસાદ હે ને ચાલુ થઈ ગયો છે. અને વરસાદ ચાલુ હતો ને તોય આપણે હે ને વાડીએ હે ને આવતા રહ્યા એવી. અને વરસાદ હે ને બહુ નથી આવતો, ઝરમર હે ને ચાલુ થયો છે. પણ આનું હે ને કાંઈ એટલે કાંઈ હે ને નક્કી ન કહેવાય ક્યારે વધી જાય એનું. અને આપણે વાડીએ હે ને આજ હે ને ખાલી આટો મારવા જાય એવી જોવા માટે છે ને છોડ્યું રે. પણ જો વિરલ હોતન હે ને રહ્યો હે, જેને હે ને લાયલી હોતન કરી હે, સાંડલો કર્યો હે. તું હોતન રહ્યો ને? અને વાડીએથી આપણે હે ને ઘરે આવતા રહીશું, કેમ કે હે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો. ને આપણે ઘરે જેવા પાછા આવ્યા ને એવો છે ને વરસાદ છે ને રહી ગયો છે. અને અત્યારે હે ને બની હે ને બધી ગાયો હે ને છોડી દીધી છે. જો આજે નાની વાસળી રહ્યો ને એમને હે ને નીર પણ હે ને કરી દીધી છે, જે ખામે પણ છે. અને અહીંયા જો હે ને અત્યારે હે ને તૈયારી કરે છે પૂજા પાની. જો નંદુની હે ને તૈયાર પણ હે ને થઈ ગયા છે. એ જવાના હે ગોરમાની પૂજા કરવા. અને જો બની હે ને ગાયો બાયું છોડીને હે ને જો શિરાવાનું ચાલુ કર્યું છે. પેલા ગાયોને ખવડાવવાનું, પછી આપણે ખાવાનું. વાડી આપણે હે ને આ છે ને કાંઈ એટલે કાંઈ હે ને કામ નતું, એટલે આપણે હે ને આ છે ને આવતે રહીશું હનુમાન દાદાના દર્શન કરવા. અને તમે પણ હે ને હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને આપણે હે ને હવે હે ને દર્શન હે ને કરી લીધા છે. અને તમને હે ને આખું હે ને મંદિર હું તમને દેખાડવાનો હોઉં. આપણે હે ને નવરા હતા ને એટલે આપણે હે ને દર્શન કરવા હે ને આવતે રહેતા. અને આપણે આજ હે ને આમથું કાંઈ એટલે કાંઈ હે ને કામ નહોતું. અને જો બહારથી મંદિર હે ને કેવું જબરદસ્ત મંદિર લાગે છે. દાદાના દર્શન કરીને આપણે હે ને ઘરે હે ને આવતે રહ્યા છીએ. અને આપણે હે ને ઘરે આવીને નહીં પણ હે ને નાખ્યું છે. અને અત્યારે હે ને બધી ગાયો હે ને શરીર હે ને આવતી રહી છે. જો બધી ગાયો રેની શરીર હે ને આવતી રહી છે. અને જો હજી એક હે ને અહીંયા હોતન છે. અને જો આ વાસળી તો સવારમાં હે ને બાંધી લીધી હતી કરીને કરી. અને આપણે હે ને અહીંયા ગયા ને ત્યારે આપણા ફોનમાં હે ને ચાર્જિંગ હે ને ઓછું હતું. એના હિસાબે આપણે હે ને તમને હે ને દાદાના હે ને દર્શન હે ને હરખા નથી કરાવી ગયા. પણ આપણે ગમે ત્યારે હવે હે ને બીજી વાર જાવીને ત્યારે હું તમને હે ને બધું એટલે બધું હે ને દેખાડીશ. અને આજનો બ્લોગ જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું હે ને ન ભૂલતા, આવા નવા હે ને બ્લોગ જોવા માટે.